લગન નો અર્થ શું? લગન, લગન એટલે તાલાવેલી. મુજે લાગી લગન, લગન નો શબ્દ થાય તાલાવેલી, ભણવાની. પછી શું થાય? લગન ની તાલાવેલી થઈ જાય, લગન થઈ જાય પછી તાલાવેલી વહી જાય, એકલી વેલી રે. આ ખરેખર તમે જોજો, આ તમારે રેકોર્ડિંગ જોવાની સ્વીટ લ્યો. આ લગન પેલા જે સંબંધ થાય ને ત્યારે જે પતિ પત્ની, જે છોકરી છોકરો વાતો કરતા હોય, જેમ તેમ વાતો કરે ત્યારે હલો ગુ ગુ બોલો, હા તો કે બોલો ને, પણ શું કરો? મારા મમ્મી ને બેઠા હતા. શું કરતા મમ્મી? એ ગોદડા ધોવે. મારા બાપા હાઠિયું ક્યાં વાગ્યા? ખારે વીણવા ગયા હતા ને, તે કાંટો લાગ્યો હતો. મારો ભાઈ ગાંઠ લેવા ગયો. બોલો બોલે કાંઈક ન બોલે ને તો વાત વાતમાં તો થોડીક ન બોલે ને તો ઓલો વાત વાતમાં કે કાંઈક તો બોલે યાર, કાંઈક તો બોલ. એવો કાલુડો થતો હોય, કાંઈક તો બોલ. કેવો પ્રેમ હોય! ઘડીક ફોનમાં ન બોલે તો 10 વાર કે કાંઈક તો બોલ. તો બોલે કે મારા મમ્મી છે, મારે કેટલું બોલવું. હવે ઈનો લગ્ન પછી 20માં વર્ષે ઈનો શું કે તું મોંઘી બોલ ના. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો યાર? બેયના ખોળિયા જુદા ને આત્મો એક રે. વાત ઈ કરું છું સાહેબ, ભરોસાથી જીવવું આનું નામ દાંપત્ય જીવન. એકાબીજીના સ્વભાવને અનુકૂળથી જીવવું આનું નામ દાંપત્ય જીવન. નકર હગા ભાઈઓના સ્વભાવ એક ન હોય તો આ તો બીજે પરણે લઈ લાવ્યા છો, બીજે જન્મા છે, ન્યાલી પરણીને લાવ્યા છો તો ક્યાંથી? પણ એની સાથે એક સ્વભાવ થઈ એકાબીજીના સ્વભાવને અનુકૂળથી જીવી જવું આનું નામ દાંપત્ય જીવન. એકાબીજી સાથે અહંકાર ન ટકરાવવો જોવે. ઈ કરે છે કામ કરે છે તો એ બિચારો ઈ કામ કરે. હા, રસોઈ હરખી જ થવી જોઈએ. આળો આવે ત્યારે ઈ જ થવું જોઈએ ને ભાઈ આવે ત્યારે ઈ જ થવું જોઈએ. એક ભાઈએ ઓફિસે ફોન કર્યો, ઓફિસેથી. હાલો, હા એકચ્યુઅલી હું અત્યારે બપોરે જમવા નહીં આવું, 2 વાગે આવીશ. હું અહીં એરપોર્ટ જાઉં છું, મમ્મી આવે છે, લેવા જાઉં છું. વેકેશન છે ને એટલે મમ્મી આવે છે. તો બેને કીધું બેસી ગયા છે ફ્લાઇટમાં? એ કે ના, એ લોકો એરપોર્ટ જાય જ છે ને, તો કલાકની ફ્લાઇટ છે. એને ના પાડી ગયો, મહેરબાની કરીને ન આવે. અહીંયા વેકેશનમાં છોકરાઓ સાથે રહેવાનું હોય કે ડોસી સાથે રહેવાનું? તમને ખબર છે 3 રૂમ છે, એકમાં છોકરો, એકમાં આપણે, એકમાં હું, તમે, એકમાં તમે. એને શું આપણે ગેરેજમાં રાખવાના, રસોડામાં રાખવાના? પણ સાંભળ તો ખરી, સાંભળે નહીં. એને ના પાડી ગયો, ના આવે. અને તમને ખબર છે છોકરાઓ સાથે ફરવા જવાનું હોય, એક મહિનો તો ફરીએ કે નહીં, તો એની આગળ રહેવાનું. પણ તું સાંભળવું નથી, મહેરબાની કરીને ના પાડી ગયો. એ ઘરે ના આવે, મમ્મીને ના પાડી ગયો. પણ સાંભળતો ખરી તારા. ઓ મોમ આવે છે, મોમ નો તો કેટલું સ્વભાવ. ન્યા મોમ ને અમારું બોમ. એમ ના, પ્રેમ ખૂબ રાખો, કહેવાનો મતલબ. એના આત્માને પૂછો, એકાબીજીના આત્માને પૂછો. જેનું ઘરમાં વધારે હાલતું હોય હામાના આત્માને પૂછો. અમારે તો શું થાય ભાઈ, વધારે બેનો નામે કઈ ખોટા વખાણ ન કરતા પણ સાચા વખાણ કરીએ છીએ કે એ આખો પરિવાર મૂકીને આવે છે. તો એ પાછું એ વખતે એ બેનોને ઘમંડ આવે. લે તો મરદની દીકરીઓ પણ આવ્યો તો તલવાર લઈને આવ્યો હતો ને, 500 જણા લઈને આવ્યો તો હું એકલી ભેગી થઈ ગયા. ના, એ ઘમંડ છે, જરૂરી છે. એક જગ્યાએ અમારો સરકારી કાર્યક્રમ હોય ને સાહેબ, તો અમારે વારા ઘડે જે કોઈ પણ સબ્જેક્ટ આપ્યો હોય ને, અમારે સરકારી કાર્યક્રમ હતો, બેટી પઢાવો, બેટી ભણાવો, બેટી બચાવો. એટલે અમારે વારા ઘડીએ 10 મિનિટે, કારણ કે રેકોર્ડિંગ થઈને પાછું આપવાનું હોય, પછી બજેટ થાય. એટલે વાતમાં મિત્રો, દીકરી વાલનો દરિયો છે, 10 મિનિટ અહીંયા આવી પાછા.
એ તુલસી ક્યારો છે, નથી સાપનો ભારો, આવું બધું કહે. દીકરી વાલનો દરિયો 10મી વાર આવ્યું તો આવો માનવ જેવો એક ભાઈ ઊભો થયો, આવો જમાડો. મને કે બસ હો માયાભાઈ, એ દીકરી વાલનો દરિયો તો અમે કાંઈ આઠાની હરિયો નથી હો, અને એ દરિયામાં અમે જ બુડવાના છે વેલા મોડે. પણ જીવન જ્યાં ઉજળા થાય, આનંદ થાય, મોજ આવે, એ સંસ્કાર બધા માના ઉદરમાંથી મળતા હોય છે. અને છેલ્લે કે મારી જનની નહૈયામાં, એ મારી જનની નહૈયામાં, એવી જનની નહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો નામ. એ મારી જનની ના, એવી જનની નહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો નામ. હેમાના ધોલા ધાવણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. પેલા આપણે મુંબઈ જતા ને, ગુજરાતી કોઈ મુંબઈ જાય ને તો આપણે એક જ ટ્રેન, એટલે સૌરાષ્ટ્રમાંથી ટ્રેન આવે એ વાયા આજની તારીખે અમારી મહુવા, અમારે સુરત જવું હોય ને ટ્રેનમાં તો અમે મહુવાથી અહીંયા આજની તારીખે હજી વિરમગામથી જ ચાલીએ, હજી વચ્ચેના પાટા બન્યા જ નથી. હજી હું મહુવા ઘણી વાર મારે સુરત જવાનું હોય તો હું ટ્રેનમાં બેસી જાઉં, હજી બેહું છું, મજા આવે. કાના બહુ સરસ ડબ્બો છે, સ્પેશિયલ બોલાવી આપણે અરજી સાંભળીને સ્પેશિયલ આપ્યો, રૂમ જ ત્યાં આખો અંદરથી બેન. ફર્સ્ટ ક્લાસ કોર્સ છે એમાં. તો એ ન્યાલે 7 વાગે બેસી જાય ને સવારે 5:30 સુરત ઉતારી દે, આપણી ઊંઘ થઈ જાય. પણ હાલવું પડે વિરમગામ, વાયા વિરમગામ. ત્યારે સાહેબ વાત એ કરું કે ત્યારે માણસો ગુજરાતના કોઈ બહાર જાય અને એમાં સૌરાષ્ટ્ર બાજુ ના આવે તો એને ફરજિયાત વાયા વિરમગામ, એટલે ત્યારે ટોણો મારતા. એમાં મેઘાણીને, ઝવેરચંદ મેઘાણીને મુંબઈમાં પૂછ્યું ક્યાંથી આવ્યા, તો કે અમે ગુજરાતમાંથી. અચ્છા, વાયા વિરમગામ છો એમ ને, આવું કહેતા. અને પાછળ એને પદ લખવું પડ્યું, હા હારે અમે છીએ વાયા વિરમગામના, સારા જગમાં છે એની નામના, હા હારે અમે છીએ વાયા વિરમગામના. અને એમાં સાંભળી જાઓ, ગુજરાત ગુજરાત છે. ભારતને જ્યારે જ્યારે તકલીફ પડી ને ત્યારે ગુજરાતી જ ઊભો થયો છે. મહારાણા પ્રતાપને હારા અશ્વની જરૂર હતી ત્યારે પાંચાળની, ગુજરાતની પાંચાળની ભૂમિએ ચેતક આપ્યો. શિવાજીને ધનની જરૂર પડી ત્યારે સુરતના વેપારીઓએ ધન આપ્યું શિવાજીને. આવું બધું કરવા દેવું તો લાટ આવે, આખો દીવીઓ જાય, આખી રાત વહી જાય. અંગ્રેજોનું માથા વધી ગયા અને દાદાગીરી વધી ગઈ ત્યારે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ ગરવી ગુજરાતે આપ્યા. અને ભક્તિમાં જ્યારે એમ કહેવાય કે પરમાત્માને ધરતી ઉપર આવવાનો ધક્કો ખાવામાં ઘણા વર્ષો વયા ગયેલા, ત્યારે વીરપુરના જલારામ બાપાએ મજબૂર કરી દીધા અને એને 200 વર્ષ પહેલા, 227 વર્ષ આપતો એના જન્મ ના થયા ભાઈ, પણ 200 વર્ષ પહેલા પરમાત્માને વીરપુરની ધરતીમાં રોટલા ખાવા આવવા માટે અને ભિક્ષિત બનવા માટે પરમાત્માને મજબૂર કીધા. એ જલારામ ગુજરાતી હતા સાહેબ. હા, આજે રામકથા તમે ગામો ગામ સાંભળો, આખો દેશ પીડ્યો છે સાહેબ. પણ એમાંલી સારા વિશ્વને રામકથા કોઈ સંભળાવી પૂજ્ય મોરારી બાપુ ચિત્રકૂટ ધામ દલગાજડા, એ ગુજરાતી છે. ભાગવતમાં ભાઈ શ્રી ગુજરાતી છે. કેટલા કેટલા નામ લેવા. માયો આયર ગુજરાતી છે યાર, ગુજરાતી છે ને, અમારો મોકલો ગુજરાતી છે. મૂળ વાત, સરદાર વલ્લભભાઈ પટેલને મહાત્મા ગાંધી ગુજરાતે આપ્યા. અને આઝાદી પછી એટલા વર્ષે ભગવાન રામનું અયોધ્યામાં મંદિર, નગર કેટલા રાજાઓ થયા હશે, કેટલા
આ 18માં વડાપ્રધાન છે. લ્યો, આપણી પેલા 16 વડાપ્રધાન બીજા વયા ગયા. તો સાહેબ, અયોધ્યાની અંદર ભગવાન રામનું મંદિરવાની સફળતા એક ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ નીકળ્યા. મારો કહેવાનો સૂર એ છે સાહેબ,